એક વખતની વાત છે, એક ઘનઘોર જંગલમાં એક ભયંકર સિંહ રહેતો હતો, જે પોતાને જંગલનો રાજા ગણતો હતો. તેની દહાડથી બધા પ્રાણીઓ ડરી જતા. દરરોજ એ શિકાર કરવા નીકળતો અને જે પ્રાણી સામે આવતું એને મારી નાખતો. આખા જંગલમાં ડર ફેલાયો હતો. એક દિવસ બધા પ્રાણીઓ એકઠા થયા અને નક્કી કર્યું કે જો આમ ચાલ્યું તો કોઈ પણ જીવતું નહીં બચે. એટલે તેમણે સિંહ પાસે જઈ વિનંતી કરી કે દરરોજ એક પ્રાણી પોતે તમારી પાસે આવશે, જેથી બીજાઓ બચી જાય. સિંહે સ્વીકાર્યું, પણ ચેતવણી આપી કે જો કોઈ મોડું આવ્યું તો બધાને ખાઈ જઈશ. કેટલાક દિવસો શાંતિથી પસાર થયા. પછી એક દિવસ વારો આવ્યો સસલાનો. નાનો પણ બુદ્ધિશાળી સસલો ધીમે ધીમે ચાલતો નીકળ્યો. રસ્તામાં એને એક કૂવો મળ્યો અને એણે એક યોજના બનાવી. એ જાણપૂર્વક મોડો પહોંચ્યો. સિંહ ગુસ્સે બોલ્યો, તું આટલો મોડો કેમ આવ્યો? સસલાએ કહ્યું, મહારાજ, હું વહેલો નીકળ્યો હતો, પણ રસ્તામાં બીજો એક સિંહ મળ્યો જે કહેતો હતો કે એ જ આ જંગલનો રાજા છે. સિંહ ગુસ્સામાં દહાડ્યો, ચાલ, બતાવ મને. સસલાએ એને કૂવા પાસે લઈ ગયો અને કહ્યું, અહીં છે એ સિંહ. સિંહે કૂવામાં જોયું અને પોતાનું પ્રતિબિંબ જોયું. એ વિચાર્યો કે એ બીજો સિંહ છે. એણે ગુસ્સામાં દહાડ્યો. કૂવામાંથી પણ દહાડનો અવાજ આવ્યો. એ ગુસ્સે કૂવામાં ઝંપલાવ્યો અને ડૂબી ગયો. સસલો ખુશ થઈ પાછો જંગલમાં આવ્યો. બધા પ્રાણીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. હાથી બોલ્યો, આ નાનો સસલો તો આપણો ઉદ્ધારક છે. વાંદરે આનંદથી તાળી પાડી. સસલાએ કહ્યું, બુદ્ધિ બળ કરતાં મોટી હોય છે. અને એ દિવસથી જંગલમાં શાંતિ છવાઈ ગઈ. પ્રાણીઓ આનંદથી રહેવા